નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. આયુર્વેદની અંદર અસંખ્ય વનસ્પતિઓ છે, આપણે બધા જાણીએ છીએ. પરંતુ હમણાં આજના મનીષીઓએ એટલે કે આચાર્યોએ આયુર્વેદને લોકભોગ બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. અને એમાં અમુક ઔષધિઓ જે પહેલાના સમયની અંદર ન વપરાતી અથવા તો માત્ર ને માત્ર થોડું ઘણું વર્ણન સાથે એમનું કાર્ય હતું, એવી વનસ્પતિ એક છે, એ છે કુમારપાઠું. સમગ્ર સમાજ એને જાણે છે. આખા વિશ્વમાં એની ઉત્પત્તિ છે. એના વિશે ખૂબ સંશોધન થયા છે. અગાઉના સમયની અંદર આ ઔષધિ એટલી બધી પ્રખ્યાત નહોતી. ધીમે ધીમે તો આ પેસ્ટિસાઇડ બધું આવ્યું, એને કારણે કદાચ ને એ પ્રાય લોપ થતી જશે. પરંતુ મિત્રો, આ એક ઔષધિ એટલું બધું અપ્રતિમ કામ આપે છે કે એની વાત જાણો. ઘણી બધી આયુર્વેદની દવાઓ સ્વભાવ ગરમ હોય છે, તો એના માટે આયુર્વેદના આચાર્યો એમ કહે છે કે દવા જો કોઈને ગરમ પડતી હોય તો એને એલોવેરા એટલે કે કુંવારપાઠું એના રસ સાથે અથવા તો એના જ્યુસ સાથે દવા લેવી. થયું ને એન્ટાસિડ, જે ગોળી ન લેવી પડે એલોપેથી, કોઈ પણ જાતની એસિડિટી મટાડવા માટે કાંઈ લે છે તો મિત્રો, આ જે ઔષધિ છે એ ગરમ છે એ માન્યતા સદંતર ખોટી છે. મિત્રો, આ જે ઔષધિ જે આપણે કીધું કે એલોવેરા, જેનું ગુજરાતી નામ તમે બધા જાણો છો, આ એલોવેરા એની જાતિ પ્રજાતિ બે ચાર છે, પરંતુ કંઈક એવું વિશેષ એની અંદર એવું તત્વ છે કે જેનાથી ચામડીના ઘણા બધા રોગો એ નાશ પામે છે. મિત્રો, એને સરસ મજાનો એક પ્રયોગ છે કે એલોવેરાનું એકદમ ઘટ અવસ્થાની અંદર જે કોઈને હરસ હોય, મસા હોય, ભગંદર હોય, તો ત્યાં ગુદા માર્ગની બાજુમાં સહેજ અંદર એને મૂકી દેવામાં આવે તો મિત્રો, એમાંથી દુખાવો પણ દૂર થાય છે, બળતરા પણ દૂર થાય છે, અને સોજો તો ખાસ દૂર થાય છે. જેને વેરિકોઝ વેઇન હોય મિત્રો, એને હળદરમાં ઘોટી પેસ્ટ જેવું બનાવી અને જ્યાં સોજો હોય ત્યાં સતત નિયમિત લગાડવામાં આવે તો વેરિકોઝ વેઇન સમય જતા એ શાંત પડી જાય છે. મિત્રો, સૌંદર્ય પ્રસાધનની અંદર તો એલોવેરા ખૂબ કામ લાગે છે. હળદર સાથે એને મિક્સ કરી ચહેરા ઉપર લગાડી અને પ્રાકૃત અવસ્થાની અંદરમાં તાજી લઈ આવી એનો ગર્ભ કાઢી એની અંદર થોડી હળદર મિક્સ કરી અને ઘોટી અને સરસ મલમ જેવું થાય ત્યારે લગાડી 1 કે 2 કલાક ઉપર મોઢા ઉપર રાખવાથી એ એના જે કાંતિ છે ચામડીની એ ખૂબ ખીલે છે અને ચહેરો છે એ એકદમ ખિલખિલાટ રહે છે. મિત્રો, ચામડી ચહેરાની છે એ ચમકતી રાખવા માટે એલોવેરાનો ઉપયોગ આજથી ઘણા વર્ષોથી કરવામાં આવે છે. મિત્રો, જ્યારે કબજિયાત રહેતું હોય અને કોઈ પણ દવા માફક ના આવતી હોય ત્યારે મિત્રો, એલોવેરાનો જ્યુસ અથવા તો આ એલોવેરા જે છે એને પ્રાકૃત અવસ્થામાં મેં કીધું એમ લઈ આવી અને એનો ગર્ભ કાઢી સવારમાં નિયમિત 20 થી 25 ગ્રામ જેટલો ગળી જવામાં આવે, માથે 1 કલાક પાણી ન પીવું, સવાર સાંજ આ પ્રયોગ કરો. મિત્રો, કબજિયાતમાં ઘણી બધી રાહત રહેશે. આ જે ઔષધિ છે એના વિવિધ સંયોજન પણ છે આયુર્વેદની અંદર. આયુર્વેદની અંદર એલોવેરાનું ખૂબ વર્ણન છે અને આયુર્વેદે એની અંદરથી
ખૂબ સરસ જે કઈ દવાઓ બનાવી છે એ પણ છે. મિત્રો, આયુર્વેદની ભસ્મો બનાવવા માટે એલોવેરાનો ઉપયોગ ખૂબ થાય છે. ગોદંતી નામની ભસ્મ જે છે, જે તાવની અંદર ખૂબ સરસ કામ આપે છે, બાળકોને પોષણ આપે છે, અને ખાસ તો કેલ્શિયમ ઓછું હોય એવા બાળકોને ગોદંતી ભસ્મ આપવામાં આવે છે. સતત તાવ રહેતો હોય એવા બાળકોને પણ ગોદંતી ભસ્મ આપવા છે. એને પકાવવા માટે અને આ એલોવેરાના રસની અંદર એને ટીકડીઓ બનાવી ગજપૂટ અગ્નિ આપવામાં આવે છે. ત્યાર પછી એ ભસ્મ થાય છે અને એની અંદર એલોવેરાના તમામ ગુણ આવી જાય છે. તો આ કુંવારપાઠું છે એ એની અંદર જે કન્યા લોહદી પટ્ટી નામની ગોળી બને છે કે જે માસિકની અનિયમિતતા હોય કોઈ પણ લેડીઝને, ત્યારે એને 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે આપવામાં આવે છે. ઘણી બધી આઈટમો એમાંથી બને છે. આયુર્વેદ ત્યાં સુધી કહે છે કે કોઈ પણ વનસ્પતિ આ જગતની અંદર એ કામ નથી આપતી એવું બનતું નથી. ઘણા બધા રોગો એવા હોય છે કે જે ચપટી વગાડતા પણ જતા રહેતા હોય છે, અને ઘણા બધા રોગો એવા છે કે લાખો કરોડો રૂપિયાની દવા કરતા પણ એ મટતા નથી. તો એના માટે સામાન્ય ઔષધો એ સર્વશ્રેષ્ઠ છે. એટલો એલોવેરાને ઘરમાં વસાવવા જેવી છે. એના કુંડ લેવી, રોપી, અને એના મૂળ એટલા બધા દૂર નથી જતા, તો એ સરસ મજાનું પાણી અને ચોખ્ખું આપી અને જો ઉજેરવામાં આવે અને વિવિધ પ્રકાર એનો ઉપયોગ કરવામાં આવે તો આપણું આરોગ્ય સતત જળવાઈ રહે છે. ઓમ શાંતિ, જય ધન્વંતરી.